નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે વીર છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં આપણે શિવાજીના જન્મથી લઈ મૃત્યુ સુધીની પ્રેરણાદાયી વાતો કરીશું. તો વળી તે કાળમાં હિન્દુ સામ્રાજ્યનો ડંકો વગાડનારા તેમજ સર્વ ધર્મને સન્માન આપનારા તેવા નેતા તરીકે પણ તેમને જોઈશું. તો સાથે જ કેટલાક ઇતિહાસકારના અભિપ્રાયને સમજવાની કોશિશ કરીશું. તો આવો માણીએ અમારો મંતવ્ય વિશેષ કાર્યક્રમ વીર શિવાજી. શિવાજીનો પ્રાથમિક પરિચય. વીર શિવાજીનું પૂરું નામ શિવાજી રાજે ભોંસલે હતું. પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના તેઓ સ્થાપક ગણાય છે. 16મી સદી અને 17મી સદીમાં તે સમયે મુગલોનું રાજ હતું અને મુગલોના અત્યાચાર વધી રહ્યા હતા. અને તે સમયે આ વીર યોદ્ધાનો મહારાષ્ટ્રના એક કિલ્લામાં જન્મ થયો. આ કિલ્લાનું નામ હતું શિવનેરીનો કિલ્લો. આ કિલ્લો પુણેથી 60 કિલોમીટર અને મુંબઈથી 100 કિલોમીટર દૂર આવેલો છે. શિવાજીના જન્મ સમયને લઈને કેટલાક વિવાદ છે. કેટલાક ઇતિહાસકારો શિવાજીની જન્મ તારીખ 19 ફેબ્રુઆરી 1627 બતાવે છે, તો કેટલાક 1630. જો કે મહારાષ્ટ્ર સરકારે 1630ના વર્ષને માન્યતા આપી છે. શિવાજીની માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાજીનું નામ શહાજી. શિવાજીના જીવન ઘડતરમાં તેમના માતા જીજાબાઈનો ખૂબ મોટો ફાળો રહેલો છે. તો માતાના ધાર્મિક વિચારો અને વાતાવરણે શિવાજી પર ઊંડી અસર પાડી હતી. તે કાળમાં જીજાબાઈએ પુત્ર શિવાજીને હિન્દુ ગ્રંથો રામાયણ તેમજ મહાભારતની વાતો કહી હતી. એક વાત એવી પણ છે કે સ્થાનિક શિવાઈ માતાજીની જીજાબાઈએ પુત્ર માટે માનતા રાખી હોવાથી પુત્રનું નામ શિવા પાડ્યું હતું. તો એક વાત એવી છે કે ભગવાન શિવ પરથી તેમણે પુત્રનું નામ શિવાજી રાખ્યું હતું. લશ્કરી કાર્યવાહી માટે શહાજી જ્યારે આદિલ શાહના સૈન્ય તરફ આગળ વધ્યા ત્યારે એમના સંરક્ષક તરીકે દાદોજી કોંડદેવને બનાવવામાં આવ્યા. દાદોજી કોંડદેવે શિવાજીને ઘોડેસવારી, નિશાનેબાજી અને યુદ્ધની વિવિધ પદ્ધતિઓની તાલીમ આપી. છત્રપતિ શિવાજીને એક ભારતીય યોદ્ધાની સાથે સાથે મરાઠા વંશના અંશ પણ ગણવામાં આવે છે. તો સાથે જ તેઓને રાષ્ટ્રવાદી અને હિન્દુઓના મહાનાયક ગણવામાં આવે છે. 1627માં શિવાજીના જન્મ સમયે દેશભરમાં મુગલ સામ્રાજ્યનું આધિપત્ય હતું. તે કાળમાં ઉત્તરમાં શાહજહાં, તો બીજાપુરમાં સુલતાન મોહમ્મદ આદિલ શાહ અને ગોલકોંડામાં સુલતાન અબ્દુલ્લા કુતુબ શાહનું શાસન હતું. તે સમયે સુલતાનો સેનાપતિ તરીકે મુસલમાનોને જ પ્રાથમિકતા આપતા. તે સમયે દેશના બંદરો પર પોર્ટુગીઝોનો કબજો હતો, તો વળી જમીન પર મુગલોનો કબજો. અને તેથી કુશળ મુસલમાન સિપાહીઓને ઉત્તર આફ્રિકા અને મધ્ય એશિયામાંથી લાવવું અશક્ય હતું. અને તેથી ડેક્કનના રાજાઓએ હિન્દુ અધિકારી નિયુક્ત કરવા પડતા. તે સમયે આદિલ શાહની સેનામાં એક મરાઠા સેનાધ્યક્ષ હતા, જેમનું નામ હતું શહાજી ભોસલે. શાહજી આદિલ શાહની સેનામાં ઉચ્ચ પદ પર હતા. ત્યારે શિવનેરીના કિલ્લામાં 1930માં શહાજી અને જીજાબાઈને ઘરે એક પુત્રનો જન્મ થયો. શહાજી ભગવાન શિવના ભક્ત હતા અને તેથી શિવજીના નામ પરથી બાળકનું નામ શિવાજી પાડવામાં આવ્યું. આ ઉપરાંત આ કુટુંબના કુળદેવી માતા ભવાની હતા અને તેને લીધે જ જય શિવાજી જય ભવાની બોલવામાં આવે છે. શિવાજી ભવાની માના, એટલે ભવાનીમાં ઘણી જાતમાં ભવાની આવે. મેલડી ભવાની, અંબા ભવાની, તુલજા ભવાની. તો તુલજા માને મહારાષ્ટ્રની અંદર તુલજા ભવાની એ જ અંબા ભવાની કહેવાય છે. તો ત્યાં તુલજા ભવાનીએ એમના ભક્ત હતા. એકવાર ખુશ થવાથી માએ એમને તલવાર અર્પણ કરી. એ તલવારથી આખા મહારાષ્ટ્રની અંદર ઔરંગઝેબ સાથે જ્યારે લડાઈ થઈ તે વખતે તલવારથી આખા બધાને એમને વધ કર્યા હતા. અને તે વખતે રાષ્ટ્રને અને મરાઠાનું એક અસ્તિત્વ જાળવી રાખ્યું એમને. અને એ અસ્તિત્વ જાળવીને એને તે વખતે મરાઠામાં લોકોએ કીધું કે મર્દ મરાઠા ઇઝ શિવાજી છત્રપતિ. આગળ જતા છત્રપતિ શિવાજી મહારાજ કહેવાયા. શિવાજીના પિતા ઘણો સમય ઘરથી દૂર રહ્યા, તેથી આ પુત્રના ઘડતરની જવાબદારી માતા જીજાબાઈ અને ગુરુ દાદોજી કોંડદેવ પર આવી પડી હતી.
દાદોજીએ તેમને યુદ્ધ કૌશલ અને નીતિશાસ્ત્રના પાઠ ભણાવ્યા. તો માતા જીજાબાઈએ હિન્દુ ધાર્મિક કથાઓથી હિન્દુ સંસ્કારોનું સિંચન કર્યું. બાળપણથી શિવાજી ઉત્સાહી યોદ્ધા હતા. દાદોજી કોંડદેવ અને માતા જીજાબાઈએ શિવાજીને જીવનના તમામ સંઘર્ષનો સામનો કરવાની તાલીમ આપી હતી. માતા જીજાબાઈએ પુત્ર શિવાજીને બાળપણમાં સંસ્કારો આપ્યા તેના દાખલા આજે પણ અપાય છે. તે જમાનામાં મૌખિક શિક્ષણ હતું. શાળા જેવી કોઈ જ પદ્ધતિ નહોતી અને જેથી શિવાજીને લખતા ને વાંચતા પણ આવડતું નહોતું. પરંતુ તેમની યાદશક્તિ બહુ જ તેજ હતી. શિવાજીના બાળપણની ઘટનાને શિવાજીનું હાલરડું નામ આપી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી સાહિત્યને એક અમર કૃતિ આપી છે. અને આજે પણ ગુજરાતના કોઈ સાહિત્યકાર નહીં હોય કે જે ડાયરો, દોહા કે છંદ ગાતી વખતે આ અમર કૃતિને ગાતા ન હોય. આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાળ રે, જીજાબાઈ ને આગા બાળ. એ જ બાળુડા ને માત હિસોળે, ધણાણાણ ડુંગરા બોલે. શિવાજીની નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. પેટમાં પોઢીલ સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. એ જ માતાજીને મુખ જે દીધી, ઉડી એની ઊંઘ તે દીધી. શિવાજીની નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. દાવજો રે મારા પેટ દાવી લેજ, ખૂબ દ્રપીને જાજ રે, શિવા ખૂબ દ્રપીને યાજ. રેશે નજરણ ખેલુડા, ખાવા મુઠ ધાનની વેળા. શિવાજીની નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. 1647માં દાદોજી કોંડદેવનું નિધન થયું. દાદોજીની ઈચ્છા હતી કે શિવાજી મોટા થઈને તેમના પિતાની જેમ આદિલ શાહની સેનામાં ઉચ્ચ પદ પર બેસે, પણ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું. 1646માં કોઈ હિન્દુ શાસક પોતાની રીતે સ્વતંત્ર રાજ્ય ચલાવી શકે તે અવસ્થામાં નહોતા. તે સમયે કોઈ હિન્દુ રાજાએ રાજ્ય સ્થાપિત કરવા માટે 3 પરિસ્થિતિનો સામનો કરવો આવશ્યક હતો. એક એ કે તે શક્તિશાળી સામ્રાજ્યના કેન્દ્રથી દૂર હોય. બીજું કે તે સ્થળની જમીન ખેતી માટે બિનઉપયોગી હોય. અને ત્રીજું, તે જગ્યા જંગલોથી ઘેરાયેલી હોય કે જેથી છાપામાર એટલે કે ગુરીલા યુદ્ધ કરી શકાય. આ પરિસ્થિતિ શિવાજી માટે 1646માં અનુકૂળ બની કે જ્યારે તેમણે સ્થાનિક ખેડૂતોની મદદથી પોતાની એક સેના તૈયાર કરી. શિવાજી એ વાત સુપેરે જાણતા હતા કે કોઈ પણ સામ્રાજ્ય માટે કિલ્લાનું કેટલું મહત્વ હોય છે. ત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે શિવાજીએ આદિલ શાહના સિપાહીઓને લાંચ આપી તોડવાનું કામ શરૂ કર્યું અને એક એક કરતા તોરણા, ચકન અને કોંડનાના કિલ્લાને તેમના આધિપત્ય હેઠળ લઈ લીધા. ત્યારબાદ વીર શિવાજીએ સોણદેવને સાથે મળીને થાણે, કલ્યાણ અને ભિવંડીના કિલ્લા મુલ્લા અહમદ પાસેથી છીનવી પોતાના કબજામાં લીધા. અચાનક બનેલી આ ઘટનાથી આદિલ શાહના સામ્રાજ્યમાં હડકંપ મચી ગયો. શિવાજીને કાબૂમાં લેવા તેમના પિતા શાહજીની ધરપકડ કરવામાં આવી અને તે પછી 7 વર્ષ સુધી શિવાજીએ આદિલ શાહ પર કોઈ સીધો હુમલો ના કર્યો. તે સમય દરમિયાન 7 વર્ષ સુધી તેમણે પોતાની સેનાનું વિસ્તરણ કર્યું અને પ્રભાવશાળી લોકોને તેમના તરફ ખેંચવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેમણે એક વિશાળ સેના તૈયાર કરી. 1674 થી 1680 સુધી એટલે માત્ર 6 વર્ષ માટે જ એમણે શાસન કર્યું, પણ એમના અષ્ટપ્રધાન મંડળની રચના કોઈ પણ ધર્મ, નાત, જાતના ભેદ વિનાનું એમનું શાસન અને પ્રજાના કલ્યાણ માટે એ કંઈ પણ કરી છૂટે એવી એમની ભાવના, એને કારણે એ પ્રજામાં ખૂબ પ્રિય રહ્યા. મોગલોની સામેનો એટલે ખાસ કરીને ઔરંગઝેબ સામેનો એમનો જે રોષ હતો એ પહેલાં તો ઔરંગઝેબના એ સરદાર રહ્યા ને છત્રપતિ શિવાજીને ઔરંગઝેબે જ રાજાનું બિરુદ આપ્યું હતું. નચી કેડકરે જે સંપાદિત કરેલા છે છત્રપતિના પત્રો અને એમની સાથેનો બીજાઓનો પત્ર વ્યવહાર, એની અંદર આ બહુ સ્પષ્ટ છે કે એ સરદાર હતા ઔરંગઝેબના
અને એમને રાજાનું બિરુદ પણ ઔરંગઝેબે આપ્યું હતું. પણ સમયાંતરે ઔરંગઝેબે જે રીતે એમને અપમાનિત કર્યા, ભારતીય જે શાસકો હતા, રાજાઓ હતા, એમને અપમાનિત કર્યા, એટલે એમની સામે એક પ્રકારની બગાવત એમણે કરી અને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમની ઘોડેસવારી સેનાના વડા તરીકે નેતાજી પાલકરની પસંદગી કરવામાં આવી અને પાયદળ સેનાના અધ્યક્ષ તરીકે યશાજી કંકની. આમ કરતા કરતા શિવાજી હસ્તક 40 કિલ્લાઓ આવી ગયા. ઈસવીસન 1659માં બીજાપુરની બેગમે તેના સેનાપતિ અફઝલ ખાનને 10,000 સૈનિકોને લઈ શિવાજી પર આક્રમણ કરવાનો હુકમ કર્યો. અફઝલ ખાન ખૂબ જ ક્રૂર અને તાકાતવાન હતો. શિવાજીને જાહેરમાં યુદ્ધ માટે ઉકસાવવા માટે અફઝલ ખાને હિન્દુ મંદિરોનો નાશ કરવાનો અને નિર્દોષ નાગરિકોની કતલોનો દોર ચલાવ્યો. પરંતુ શિવજીએ કુશળતાપૂર્વક છાપામાર યુદ્ધ જારી રાખ્યું. શિવાજી પોતે પ્રતાપગઢના કિલ્લામાં રહ્યા કે જે ચારે તરફ જંગલથી ઘેરાયેલો હતો. છેવટે અફઝલ ખાને ધોખાથી શિવાજીને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. અફઝલ ખાને શિવાજી સાથે મુલાકાત ગોઠવી. જ્યારે અફઝલ ખાન શિવાજીને ભેટવાના બહાને શિવાજીને દબાવીને મારી નાખવા માંગતા હતા, પરંતુ અફઝલ ખાન શિવાજીનું ખૂન કરે તે પહેલા છુપાવેલા વાઘનખથી શિવાજીએ અફઝલ ખાનનું પેટ ચીરી નાખ્યું. અફઝલ ખાન ત્યાં જ મૃત્યુ પામ્યો. અહીં જણાવવાનું કે અફઝલ ખાનનું કદ શિવાજીથી લગભગ બમણું હતું. ત્યારબાદ પ્રતાપગઢની લડાઈમાં શિવાજીએ અફઝલ ખાનની સેનાને કારમો પરાજય આપ્યો. શક્તિશાળી અફઝલ ખાનની હાર થતા બીજાપુરનો સુલતાન સ્તબ્ધ થઈ ગયો. ત્યારબાદ યુદ્ધમાં સેનાપતિ રુસ્તમ જમાનને શિવાજી સાથે લડવા મોકલવામાં આવ્યો. 28 ડિસેમ્બર 1659માં શિવાજીએ રુસ્તમની સેના પર સીધો જ હુમલો કરી દીધો. આ ભીષણ યુદ્ધમાં રુસ્તમના અનેક સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો. હવે 1660માં આદિલ શાહે તેના સેનાપતિ સીદી જૌહરને શિવાજી પર હુમલો કરવા મોકલ્યો અને તે સમયે શિવાજી પન્હાલા કિલ્લામાં હતા. ત્યારે અચાનક સેનાપતિ સિદ્દીની સેનાએ પન્હાલા કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો. શિવાજીએ કિલ્લામાંથી બહાર નીકળવા એક ષડયંત્ર રચ્યું. તેમણે સિદ્દી જૌહરને મળવા માટે આમંત્રણ આપ્યું અને જેવા સિદ્દી જૌહર શિવાજીને મળવા ગયા કે તરત તેમણે આદિલ શાહને સંદેશ પહોંચાડ્યો કે સિદ્દી જૌહર આદિલ શાહ સાથે ગદ્દારી કરી રહ્યા છે. આદિલ શાહ અને સિદ્દી જૌહર વચ્ચે લડાઈ થઈ, જેનો લાભ લઈ એક રાત્રે શિવાજી તેમના 5,000 સિપાહીઓ સાથે પન્હાલાના કિલ્લાની બહાર નીકળી ગયા. શિવાજી ના દાદા એ નિઝામશાહીમાં સરદાર હતા. શિવાજીના બાપુજી એ આદિલશાહીમાં સરદાર હતા અને શિવાજી પોતે પણ બાદશાહ ઔરંગઝેબના સરદાર હતા. બહુ ઓછા લોકોને કેટલીક બાબતો કહેવાનું ગમતું હોય છે, પણ ઇતિહાસની અંદર નોંધાયેલી આ હકીકતોને આપણે અવગણી ન શકીએ. ત્યારબાદ બીજાપુરની મોટી બેગમે શિવાજીને પકડવા માટે ઔરંગઝેબને વિનંતી કરી. ઔરંગઝેબે તેના મામા શાહિસ્તા ખાનને 1,50,000 સૈનિકો સાથે શિવાજી સાથે યુદ્ધ કરવા મોકલ્યો. શાહિસ્તા ખાન અને તેની જંગી સેનાએ પૂના પર કબજો કર્યો અને શિવાજીના નિવાસસ્થાન લાલ મહેલ પર ડેરો નાખ્યો. શિવાજીએ યુક્તિ ઘડી. તેમણે 400 સૈનિકો સાથે લગ્નના જાનૈયાઓના વેશમાં પૂનામાં પ્રવેશ મેળવ્યો. રાતના સમયે શિવાજીએ સીધો શાહિસ્તા ખાન પર હુમલો કર્યો, પરંતુ શિવાજીના હુમલાથી બચવા તેણે બારી કૂદી છલાંગ લગાવી. શાહિસ્તા ખાન કૂદવામાં સફળ રહ્યો, પણ શિવાજીની તલવારના વારથી તેની 3 આંગળીઓ કપાઈ ગઈ. દર્શક મિત્રો, વીર શિવાજીએ મહારાષ્ટ્ર ઉપરાંત દેશનું ગૌરવ પુનઃ પ્રસ્થાપિત કર્યું હતું. એક કુશળ શાસક તરીકે જો વાત કરીએ તો સમાજમાં તેમના ઉદાહરણ પૂરા પાડવામાં આવે છે. ત્યારે આગળ પણ આપણે જોઈશું વીર શિવાજીની કેટલીક રસપ્રદ વાતો આ બ્રેક બાદ. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. છાપામાર યુદ્ધ થકી ઓછા સૈનિકોથી પણ યુદ્ધ કેવી રીતે જીતી શકાય, કેવી રીતે લડી શકાય, તે માટે શિવાજીનું નામ મોખરે છે. યુદ્ધમાં દુશ્મન સેનાપતિનું વાઘના નખથી તેનું પેટ ચીરી નાખવું, આ ઉપરાંત
આ વાત કરીએ તો આ એક પરંપરાગત સાધનોનો ક્યારે કોની સાથે કઈ રીતે ઉપયોગ કરવો તે યુદ્ધનું કૌશલ દર્શાવે છે. આ વળી જો વાત કરવામાં આવે તો તે કાળમાં શિવાજીએ કલ્પના કરી હતી કે સેનામાં માત્ર પાયદળ નહીં પરંતુ નૌકાદળ હોવું પણ એટલું જ જરૂરી છે અને તેમણે નૌકાદળની રચના કરી જળ માર્ગે પ્રવેશતા ચાંચિયાઓ તેમજ દુશ્મન સેનાને તેમની જમીનમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા. આ ઉપરાંત મહિલાઓને પણ તેઓ એટલું જ આદર આપતા, માન સન્માનની દ્રષ્ટિએ જોતા. તો આવો જોઈએ આગળનો આ અંશ. તે કાળમાં સુરત શહેર મોગલોનું વ્યાવસાયિક કેન્દ્ર હતું. શિવાજીએ મુગલોને હંફાવવા સુરત શહેરને વેરવિખેર કરી નાખ્યું. ઔરંગઝેબ ધુમાપુઆ થઈ ગયો. હવે અંતિમ દાવ રૂપે ઔરંગઝેબે 60 વર્ષીય મિર્ઝા રાજા જયસિંહને 1.5 લાખ સૈનિકો સાથે યુદ્ધમાં મોકલ્યા. જો કે આ યુદ્ધમાં શિવાજીની કારમી હાર થઈ. યુદ્ધમાં હાર થતા શિવાજીએ તેમના 23 કિલ્લા અને 4 લાખ રૂપિયાનું નાણું દંડ સ્વરૂપે ચૂકવવું પડ્યું. શિવાજીએ તેમના 9 વર્ષના પુત્ર સંભાજી સાથે આગ્રા જવું પડ્યું. શિવાજી પર કાબુ મેળવવા પહેલા એવું નક્કી થયું કે તેમને મોગલ દરબારમાં કોઈ પદ આપવામાં આવે, પરંતુ તેને બદલે ઔરંગઝેબે શિવાજીને ઘરમાં કેદ કરવાનો આદેશ આપ્યો. પરંતુ આ ઔરંગઝેબની સૌથી મોટી ભૂલ હતી. શિવાજીએ બીમાર થયા હોવાનું બહાનું કાઢ્યું અને તેઓ સાજા થાય તે માટે રોજ સાધુ સંતો અને ફકીરોને મીઠાઈ ખવડાવવામાં આવે અને તેઓને ઉપહાર આપવામાં આવે તેવી ઈચ્છા પ્રગટ કરી. એક દિવસ શિવાજી અને સંભાજી શ્રમિકો દ્વારા લાવવામાં આવતા માલ સામાનના ડબ્બામાં બેસીને ભાગવામાં સફળ થયા. આગ્રાથી તેઓ મથુરા, કાશી, ત્યાંથી પુરી, ત્યાંથી ગોલકોંડા અને બીજાપુર થઈને રાયગઢ પહોંચ્યા. 1670ની સાલમાં ફરી એકવાર છાપામાર યુદ્ધથી અનેક પ્રદેશો અને કિલ્લાઓ મુગલો પાસેથી છોડાવવામાં આવ્યા. 1671 થી 1674 દરમિયાન શિવાજીને પકડવા ઔરંગઝેબે ખૂબ પ્રયત્નો કર્યા, પણ તે અસફળ રહ્યો. 1672માં બીજાપુરમાં અલી આદિલ શાહનું નિધન થયું અને બીજાપુર સલ્તનતના કબજામાં આવ્યું. આખરે એ દિવસ આવ્યો કે ગગા ભટ્ટે 6 જૂન 1674માં હિન્દુ પરંપરા અનુસાર શિવાજીનો રાજ્યાભિષેક કર્યો. તેઓ મરાઠાઓના રાજા બન્યા અને અનેક સદીઓ બાદ હિન્દુ રીત રિવાજ, તિલક, જનોઈ અને વેદોના ઉચ્ચારણ સાથે કોઈ રાજાનો રાજ્યાભિષેક સંપન્ન થયો. શિવાજી એક યોગ્ય પ્રશાસક પણ સાબિત થયા હતા. તેમણે ધર્મના આધારે કોઈ સાથે પક્ષપાત નહોતો કર્યો, ત્યાં સુધી કે તેમના અંગરક્ષકોમાં કેટલાક મુસલમાનો પણ હતા. તેમણે હંમેશા નારીઓનું સન્માન કર્યું. માવડાઓને લઈને જો એમની સેના પણ કેવી, ખેતીવાડી પણ કરે અને જ્યારે જરૂર પડે ત્યારે કિલ્લાઓ સર કરવા માટે પણ એ જાય. એટલે બાળપણથી જ આમ એમને જે સંસ્કારો હતા એ જીજા માતાએ, એમના માતુશ્રીએ એ જે સંસ્કારો આપ્યા હતા એ ભારતીય સંસ્કૃતિના આદર્શો એના સંદર્ભમાં એમણે ખૂબ એમને તૈયાર કર્યા હતા. રામદાસ સ્વામી એમના જે બોધવચનોથી એ સુસંસ્કૃત હતા. 4 કિલ્લા અને 2000 સૈનિકોથી શિવાજીએ શરૂઆત કરી હતી. તે જ શિવાજી પાસે મૃત્યુ સમયે 300 કિલ્લા અને 1 લાખ સૈનિકો હતા, જે તેમની કુનેહ દર્શાવે છે. માર્ચ 1680માં શિવાજી બીમારીમાં પટકાયા. થોડા દિવસ સતત તાવની બીમારી બાદ 5 એપ્રિલ 1680માં 50 વર્ષની વયે તેમનો સ્વર્ગવાસ થયો. શિવાજી જેવી વિશિષ્ટ વ્યક્તિ અમર બની જાય છે. મહાન કાર્યો, સાહસ અને બલિદાનને કારણે આજે પણ શિવાજી લોકોના હૃદયમાં વસે છે. વાત કરીએ વીર શિવાજીની કેટલીક ઓછી જાણીતી વાતોની. મરાઠા શાસકોમાં ગૌરવની લાગણી પેદા થાય, વિધર્મીઓને હરાવવાની પ્રેરણા મળે, સ્વયં મુઠ્ઠી ઊંચેરો છે તેવી ભાવના આવે, તે માટે તેમણે પોતે જ સૌપ્રથમ છત્રપતિ શબ્દનો ઉપયોગ કર્યો. જો સામાન્ય રીતે રાજાનો છોકરો રાજા બને અને એને એનો ઇલકાબ મળે, રાજા, મહારાજા, બાદશાહ, નવાબ, આવા બધા. પણ છત્રપતિ શિવાજી તો પોતાની રીતે રાજા બન્યા હતા અને એમણે છત્રપતિ શિવાજીનું ટાઇટલ પોતે ધારણ કર્યું હતું. એટલે એ એમની દ્રષ્ટિએ એટલે કિંગ આમ તો,
સત્તાધીશ, પણ એ પ્રજાના એટલે જાગતા રાજા એમ કહીએ, જાણતા રાજા, એ રીતે છત્રપતિ શિવાજીની એક આખી ઉક્તિ છે. વર્ષ 6 જૂન 1674માં રાયગઢના કિલ્લામાં ઔપચારિક રીતે તેમને છત્રપતિ તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો, જેનો મતલબ થાય છે સર્વોપરી, સાર્વભૌમ. મને લાગે છે કે છત્રપતિ શિવાજીનું નામ જ્યારે આપણે લઈએ ત્યારે આપણા દિલમાંથી એક ગૌરવની અનુભૂતિ થાય. અને આબાલ વૃદ્ધની વાત કરીએ તો એ આપમેળે રાજા થયા, પોતાની બાહોશીથી રાજા થયા, અને એ હંમેશા ન્યાયપ્રિય રાજા તરીકે એમની લોકચાહના પણ આપણે કહી શકીએ. બહુ જ ઓછા સમય માટે એ રાજા રહ્યા. આમ તો 6 વર્ષ માટે જ એ રાજગાદી ઉપર રહ્યા, પણ એમણે પોતાનું એક રાજ્ય સ્થાપ્યું, અને એવા સમયે રાજ્ય સ્થાપ્યું કે જ્યારે દેશભરમાં મુસ્લિમ રાજવીઓ શાસન કરી રહ્યા હતા. દેશની પ્રજા હિન્દુ હતી, પણ શિવાજી મહારાજ એ પોતાના રાજ્યની વાત કરે કે બીજા લોકોની વાત કરે, એ હંમેશા હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ આવા કોઈ ભેદ વિના પ્રજાના કલ્યાણ માટે એ કાર્યરત રહ્યા. એ રીતે શિવાજીને હંમેશા પ્રજા યાદ કરશે, અને ભારતના જ એ નાયક તરીકે નહીં પણ સમગ્ર વિશ્વમાં એમની એ પ્રકારની કીર્તિ છે એવું મને તો લાગે છે. તે સમયની અદાલતોમાં અને વહીવટમાં ફારસીની જગ્યાએ મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને શિવાજીએ પ્રોત્સાહન આપ્યું. શિવાજીના રાજ્યાભિષેક વખતે યમુના, સિંધુ, ગંગા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના 7 પવિત્ર નદીઓના જળ મંગાવી શિવાજીનો જળાભિષેક કરવામાં આવ્યો. આ સમારોહ વખતે રાયગઢના 50,000 લોકો ઉપસ્થિત હતા. જો કે રાજ્યાભિષેકના જ દિવસોમાં 18 જૂન 1674માં માતા જીજાબાઈનું મૃત્યુ થતાં 24 સપ્ટેમ્બર 1674ના દિવસે બીજી વખત રાજ્યાભિષેક કરવામાં આવ્યો. શિવાજી ભારતના એવા પ્રથમ શાસક હતા કે જેમણે દરિયાઈ યુદ્ધ અને તેના દરિયા થકી ઘૂસણખોરીની સંભાવના જોઈ હતી, અને તેથી તેમણે પોતાનું અલગ નૌકાદળ સ્થાપ્યું હતું. મણનાક ભંડારી શિવાજીના નૌકાદળના પ્રથમ વડા હતા. તેમણે સિંધુદુર્ગ જેવા નવા કિલ્લા બનાવ્યા, તો પશ્ચિમ કિનારે વિજયદુર્ગ જેવા કિલ્લાઓને મજબૂત કર્યા. મરાઠા નૌકાદળે અનેકવાર બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ સામે નૌકાદળથી સંચાલન કર્યું. આ કારણોસર તેમને ભારતીય નૌકાદળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવાજીએ અનેક દલિત યોદ્ધાઓને તેમની ફૌજમાં સ્થાન આપ્યું હતું. ખેડૂતોને ખેતીનું કામ ના હોય ત્યારે વર્ષમાં 4 મહિના તેઓ લશ્કરમાં મદદ કરી શકે અને તેનું તેમને મહેનતાણું ચૂકવવામાં આવતું. આમ તે સમયે પણ બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાની કુને શિવાજીમાં જોવા મળી હતી. શિવાજી દરેક ધર્મને સમાન રીતે જોતા, ત્યાં સુધી કે તેઓ મુગલો સામે લડતા રહ્યા, પરંતુ તેમની ફૌજમાં પણ અનેક મુસલમાનો હતા, કેમ કે તેઓ શાસકો સામે લડતા હતા, ધર્મ સામે નહીં. હરેક રાજ્યના લોકો સાથે ભેટો કરીને મુસ્લિમ, હિન્દુ અને બીજા નાતના બી એ કરીને એમના એકતા બહુ બનાવી. એ જે આજે પણ RSS વાળા કહે છે કે એકતામાંથી શિવાજી છત્રપતિની જય હો, શિવાજી છત્રપતિની જય હો, કારણ કે એમને એકતા જે કરી છે એવી એકતા આજ હિન્દુસ્તાનમાં કોઈએ નથી કરી. શિવાજીના સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ મહિલાઓનું અપમાન કરી શકે નહીં. જીતેલા પ્રદેશોની સ્ત્રીઓને પણ કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર મુક્ત કરવામાં આવતી. તો વળી તેમના કાળમાં બળાત્કારીઓને આકરી સજા થતી. વીર મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનું સમગ્ર મહારાષ્ટ્રમાં એક વિશિષ્ટ સ્થાન છે. મહારાષ્ટ્ર અને દેશની પ્રજાના તેઓ હૃદય સમ્રાટ છે. ત્યારે 17મી સદીના ભારતીય યોદ્ધા અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના સન્માન માટે કેન્દ્ર સરકાર તરફથી એક ખાસ સ્મારક બાંધકામ હેઠળ છે, જેમાં વીર મરાઠા છત્રપતિ શિવાજીની પ્રતિમા મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરના દરિયા કિનારે અરબી સમુદ્રમાં સ્થિત થશે. આ પ્રતિમા ખડક પર મુંબઈથી 1.5 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં બનાવવામાં આવશે.
છત્રપતિ શિવાજીની આ પ્રતિમાની ઊંચાઈ 210 મીટર એટલે કે 690 ફીટની હશે. આ પ્રોજેક્ટનો કુલ વિસ્તાર 1,30,000 ચોરસ મીટર હશે. આ ઉપરાંત અહીં થિયેટર, ફેશન કોર્ટ અને લાઇબ્રેરીની પણ સુવિધા હશે. આ સમગ્ર પ્રોજેક્ટ 2019માં પૂર્ણ થવાની સંભાવના છે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ સરકાર દ્વારા રૂપિયા 4,000 કરોડ અંદાજવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન 24 ડિસેમ્બર 2016ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, અમને આશા છે કે અમારો આ મંતવ્ય વિશેષ કાર્યક્રમ વીર શિવાજી આપને પસંદ પડ્યો હશે. એવી ઘણી બધી બાબતોથી આપ વાકેફ થયા હશો. આપને પસંદ પડ્યો હશે ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે ફરી મળીશું મંતવ્ય વિશેષમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.